सर्वज्ञं सकलं क्षमातलगतं संराजते स्या सदा नानाकल्मषवृन्दसोज्ज्वलयितुं वह्निर्यथा मेधसाम् ब्रह्माद्यै प्रणता मुनीन्द्रनिकरे संवन्दिता सादरम् गङ्गोन्मत्तसमावयाक्षितितले वरवर्ति सर्वोपरि। इष्टदेव भगवान श्री स्वामीनारायण अक्षरधाम तुल्या दिव्य सभा में विराजमान वक्ता श्री पूज्यपाद ज्ञानजीवनदास जी स्वामी, पूज्यपाद आचार्य महाराज श्री, शास्त्री स्वामी हरिजीवनदास जी स्वामी, उपस्थित ब्रह्मनिष्ठ वंदनीय तमाम संतों चरणों में वंदन। दानवीर भामाशा समान यजमान शिवो, संहिता पाठी संतो, ब्रह्मदेवो, सांख्योगी माताओं, सर्व हरिभक्तों ने जय स्वामीनारायण। लागे छे कि मारो आवाज तमारा सुधी पहोंच्यो नथी। जय स्वामीनारायण। आगळ बेठेला ने जय स्वामीनारायण कया एवं नहीं, ठेठ पाछळ बेठेला एमने पण कया जय स्वामीनारायण। वचनामृत 20 शताब्दी महोत्सव અને આ મહોત્સવની જે મોજ આપણે સૌ માણી રહ્યા છીએ, સંતોના મુખેથી બે શબ્દ ખાસ કરીને આપણે સાંભળી રહ્યા છીએ, એક ભવ્યતા અને એક દિવ્યતા। ભવ્યતા પૈસાથી ખડી થાય અને દિવ્યતા ભગવાનની હાજરીથી ખડી થાય। ભક્તો, આ દિવ્યતા ભર્યા ઉત્સવને જોતા મને ભૂતકાળ યાદ આવે છે, 92-93નો ઉત્સવ યાદ આવે છે, જ્યારે ભાનુ સ્વામીને એમના મંડળે આજ લક્ષ્મીવાડીમાં જ્યારે ઉત્સવ કર્યો હતો, ત્યારે ઉત્સવ શરૂ થવાનો એક દિવસની વાર હતી અને વરસાદ અને વાવાઝોડાએ આખો મંડપ ધરાશાયી કરી દીધો હતો। છતાં પણ એક દિવસમાં તૈયારી સંપન્ન થઈ અને કથા શરૂ થઈ હતી। એ હતી ગોપીનાથજી મહારાજની દિવ્યતા। આ ઉત્સવના દાડા જેમ જેમ નજીક આવ્યા, બધાયના મનમાં એવું થતું હતું કે ઉત્સવનું શું થશે, કેમ થશે। હરિજીવનદાસ શાસ્ત્રી ચિંતા કરતા હતા, કમિટીઓ ઘણી બનાવી હતી, અમારા જેવા સંતોને કાગળિયા કમિટીમાં લખીને મોકલ્યા હતા, અમે બધા આવી નથી શક્યા। લેકિન સમય પર ઉત્સવ શરૂ થયો અને દિવ્યતાની સાથે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। એનું કારણ ગોપીનાથજી મહારાજ હાજરા હાજુર છે। ખેર, દિવ્યતા અને ભવ્યતાથી ઉત્સવને 4 ચાંદ લાગી રહ્યા છે, ત્યારે આજનો મને વિષય આપ્યો છે ઉન્મત્ત ગંગા। ગઢડા ગોપીનાથજી મહારાજ અને ઘેલા, આ ત્રિવેણી સંગમ, એમાં હું તમે સ્નાન કરી રહ્યા છીએ। એક દોહો મને યાદ આવે છે,
ઘેલા સમતીરથ નહીં, ગઢપુર સમ નહીં ધામ. ઘેલા સમતીરથ નહીં અને ગઢપુર સમ નહીં ધામ. ગોપીનાથ સમદેવ નહીં અને શ્રી હરિ સમ નહીં નામ. ભક્તો શ્રી હરિ સમ નહીં નામ. ઘેલા સમતીરથ નહીં, ગઢપુર સમ નહીં ધામ. ગઢડા ગામ હતું, ગઢડા વિલેજ હતું, ગઢડા સિટી હતું, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં ન આવ્યા ત્યાં સુધી. પણ જ્યારથી અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ગઢડામાં આવ્યા ત્યારથી ગઢડા ગઢડા નથી, ગઢડા અક્ષરધામ છે ભક્તો. બીજી વાત, હરિદ્વાર ગંગા ગયા છો? બોલો ખરા, હા કે ના? ગંગા સ્નાન કર્યું છે? ગંગા સ્નાનનો મહિમા જાણો છો? એમાં નથી બોલ્યા. ખેર, જે ગંગાના સ્નાન માટે હજારો રૂપિયાના ખર્ચા કરી અને હરિદ્વાર જઈએ છીએ, એ જ ગંગા ગઢપુરના પાદર પ્રદેશમાં પ્રગટ થઈને બહી રહ્યા છે. એનો બહુ મોટો લાંબો પહોળો ઇતિહાસ છે. આપણા આદિ આચાર્ય જે થયા એમાં ત્રીજા આચાર્ય વિહારીલાલજી મહારાજ જે થયા, ઉન્મત્ત ગંગા નામનો એક વિશાળ ગ્રંથ લખ્યો, જેમાં આનંદાન સ્વામી બ્રહ્મચારી વક્તા છે, રાયસિંહજી રાજા એના શ્રોતા છે, અને બંનેના સંવાદમાં જે ઉન્મત્ત ગંગાની ચર્ચાઓ થઈ છે એ અત્યારે વિસ્તારથી કહેવા જઈશ તો સમય બહુ થોડો છે. લેકિન એક વખત બદ્રીપતિ ભગવાન શ્રી નરનારાયણ દેવ મંદાકિનીમાં સ્નાન કરવા માટે ગયા છે, અને સ્નાન કરીને પરમાત્મા નરનારાયણ દેવ જ્યારે વાપસ આશ્રમ તરફ જઈ રહ્યા છે, એ સમયમાં એક સુંદર યુવતી મદથી ભરેલા, ગર્વથી ભરેલા, વધુ પડતું પ્રાપ્ત થયું હોય અને થોડોક અહંકાર હોય એવા અહંકારથી ભરેલા આ યુવતીને જ્યારે જોયા ત્યારે નરનારાયણ દેવ પૂછે છે, દેવી કોણ છો આ? અને એ વખતે ઉન્મત્ત ગંગા જેને આપણે કહીએ છીએ એ જ મૂળ ગંગા ભગવાન શ્રી નરનારાયણ દેવને એમ કહે છે કે પ્રભુ હું ગંગા છું. પણ આમ ગર્વથી ભરેલા આટલા બધા, પ્રભુ જ્યારથી મને ભગવાન શ્રી વામનજીના ચરણનો યોગ થયો છે ત્યારથી મારો પ્રતાપ પૃથ્વી ઉપર એટલો ફેલાણો છે કે અનેક જીવોના પાપને હું હરી શકું છું. પ્રભુ એનો મને પાવર હોય કે ન હોય, આ એનો ગર્વ છે. મારા યોગે અનેક જીવો તરી રહ્યા છે. અને આ વાત જ્યારે સાંભળી છે, ભગવાન નારાયણ દેવ કહે છે કે દેવી, આમ તો હું પણ તમારામાં દૈનિક સ્નાન કરું જ છું, તેથી તમારે આટલો ગર્વ ન કરવો જોઈએ. જ્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો તમને સંબંધ ન થાય ત્યાં સુધી તમારે આવો અહંકાર ન કરવો જોઈએ. પ્રભુના વચન સાંભળી ગંગાનો ગર્વ સમ્યો છે. મનમાં પુરુષોત્તમ નારાયણનું પ્રગટ સાનિધ્યપણું મળે, અખંડ સમયપણું મળે,
સંબંધ મળે એના માટે તપ કરવાનું નક્કી કર્યું. નરનારાયણ દેવ એમ કહે છે, દેવી જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ તમારો સફળ થશે. ભગવાન બદ્રીપતિ નરનારાયણ દેવ ગયા છે. સમય જતા એ જ ગંગાજી વિચાર કરે કે તપ કરવું. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મને અખંડ સંબંધ પ્રાપ્ત થાય. આવા વિચારથી તપ કરવા વિચારી રહ્યા છે. એ જ સમયમાં પશ્ચિમ પાંચાલ દેશ એટલે આપણો જ આ પ્રદેશ, વંકાયન નામના મુનિ પોતાના 8 પુત્રોની સાથે રહે. રમા નામે પત્ની છે અને 8 પુત્રોની સાથે વંકાયન મુનિ રહેતા. એક વખત બન્યું એવું કે સુકી નામની અપ્સરાના યોગે કરીને 8 પુત્રો બ્રહ્મચર્યનો વ્રત ભંગ થતા, આવકિરણીનો પાપ લાગતા, દોષ લાગતા નિવારણ માટે ગયા છે ધર્મસભામાં. ધર્મસભાના પાર્ષદોએ એવું કહ્યું કે હે મુનિવર, આ પાપ, આ દોષ ત્યારે ધોવાય કે તમે ગંગાને તપ કરીને ભૂમિ ઉપર લાવો. સગર પુત્રોના માટે જેમ ભગીરથે તપશ્ચર્યા કરીને ગંગાને પ્રગટ કરીને લાવ્યા, એ રીતે તમે તપ કરી અને જો એ ગંગાને અહીંયા લાવો તો એના સ્નાનથી આ તમારા પુત્રો પાપ મુક્ત બને. વંકાયનજીને લાગ્યું મારા પુત્રોથી આ નહીં થઈ શકે. પોતે તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યાના પ્રભાવે ગંગાજી પ્રગટ થયા છે. વરદાન આપ્યું છે કે આપની જે ઈચ્છા છે એ પ્રમાણે પ્રગટ થઈ આપના પુત્રોને સ્નાન કરાવીને પાવન કરીશ. સમય પછી સમય જતા પોતાની પત્ની રમાને ત્યાં સ્વયં ગંગા પુત્રી તરીકે પ્રગટ થયા છે. અને પ્રગટ થયેલા સ્વયં એ દેવી પછી તપશ્ચર્યા કરવા માટે ગયા અને એવું તપ કર્યું કે તાપમાં પણ વચમાં બેસી સૂર્યનારાયણની સામે અનિમેષ દ્રષ્ટિ રાખી ચારે બાજુ અગ્નિને પ્રગટાવી અને ધ્યાન કરે, તપ કરે, ચાંદ્રાયણ કરે, ચાતુર્માસ કરે, કુચ્છ ચાંદ્રાયણ વ્રત કરે, ઉદ્દાલક વ્રત કરે. અને ઉદ્દાલ વ્રત કરતા કરતા કઠોર તપશ્ચર્યાથી બ્રહ્માદિક દેવતાઓના આસન ડોલ્યા. બ્રહ્માજીએ નારદાદિક ઋષિઓને મોકલ્યા. નારદજી આવ્યા, દેવી તપ પૂરું કરો. પણ હું કોઈ સિદ્ધિ માટે, કોઈ આસન માટે તપશ્ચર્યા નથી કરતી. સિદ્ધિઓ અને સિદ્ધોના સ્વામી છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એને મેળવવા માટે હું તપ કરી રહી છું. નારદજી આશીષ દીધા છે કે ઉત્તર કૌશલ દેશમાં ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ જ્યારે થશે ત્યારે એ જ પ્રભુ તમારી જે ઈચ્છા છે પૂર્ણ કરવા માટે ભગવાન પધારશે અને અખંડ સંબંધ તમારો ભગવાનની સાથે થશે, પુરુષોત્તમ નારાયણની સાથે. અને એ વખતે તમારા યોગે કરી હજારો જીવો બસ કલ્યાણને મુક્તિને પામશે. આમ કહી નારદજી અદ્રશ્ય થયા છે. તપશ્ચર્યા ચાલુ રાખી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પ્રગટ થયા છે. દેવી મને મેળવવાની ઈચ્છા છે, તમારી સામે છે, બોલો શું જોઈએ છે? એત્યુક્તાસા યયાચેથ સંબંધાસ્તે સદાસ્તુ મેં, માગણી કરી છે તમારો અખંડ સંબંધ મને પ્રાપ્ત થા. ભગવાને તથાસ્તુ કહ્યું છે. દેવી ધર્મ ભક્તિને નિમિત્ત બનાવી મારા સંતોને મુક્તોની સાથે જ્યારે ભૂમંડળ પર પ્રગટ થઈશ ત્યારે પશ્ચિમ પાંચાલ દેશ પધારીશ અને ગઢપુરમાં મારા એકાંતિક ભક્ત હશે રાજા, એને ત્યાં હું અખંડ નિવાસ કરીને રહીશ અને ત્યારે તમારો અને મારો અખંડ સંબંધ પ્રાપ્ત થશે. લાખ લાખ ધન્યવાદ છે. આ ગઢપુર જે આપણે કહીએ છીએ, ગોપીનાથજી મહારાજ જે આપણે કહીએ છીએ, એ સ્થાન જે આપણે કહીએ છીએ,
આ સારો યશ જો કોઈને જાતો હોય તો એભલ ખાચર દાદા ખાચરીય પરિવારને જાય છે. એભલ બાપુ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નથી થયું એ વખતે ગંગાજીને વચન આપતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમ કહે છે કે એકાંતિક ભક્ત ગઢપુરમાં હશે ત્યારે હું ત્યાં આવીશ. એ કળીકાળના સમયમાં એ આપણા એભલ બાપુ ભગવાનના એકાંતિક ભક્ત કેવી ઉપાસના હશે. એવું કહેવાય છે સત્સંગી જીવનમાં કે બાપુ કાયમ ભાગવતજીનો પાઠ કરતા, એકાદશ સ્કંદનો અધ્યયન કરતા, ત્યારે એમાં વાંચતા એવું લાગતું બાપુને કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું આ કળીકાળમાં પ્રાગટ્ય થયું હોવું જોઈએ. અને એ એકાંતિક ભક્ત બાપુ એમણે ગઢડું આજ ગોપીનાથજીનું કહેવાય છે. એ દાદાના દરબાર જે કહેવાય છે. લાખ લાખ વંદન છે એબલ ખાચર પરિવારને કે જેણે સર્વસ્વ સંપ્રદાય માટે અર્પણ કરી દીધું. જેટલા ધન્યવાદ આપવા ઘટે એબલ બાપુના પરિવારને એટલા ઓછા છે, જેણે આપણને સર્વસ્વ અર્પણ કર્યું. અને એ સ્વયં ગંગાજી એને ભગવાનના દર્શન થતા ખૂબ પ્રસન્ન બન્યા છે. પ્રોમિસ મળ્યું છે, આકાશવાણી થઈ છે, દેવી વંકાયન પુત્રોનો ઉદ્ધાર કરવા જાઓ અને જ્યારે તમે પાણીના રૂપમાં બહો ને એ વખતે એક કામ બીજું કરવાનું છે. પૂર્વ મીમાંસાને અનુસરીને આચરણ કરતા કેટલાક બ્રાહ્મણો હતા કે જેમણે હિંસામય યજ્ઞો કરતા, વેદો હિંસા પ્રિય છે આવી વાત કરીને સમાજમાં અજ્ઞાનતા ફેલાવતા આવા 7 જે બ્રાહ્મણ પુત્રો એ પણ ઝાડ બની અને પીડાને સહી રહ્યા છે. એમનો પણ તમારે ઉદ્ધાર કરવાનો છે. દેવીને એવું લાગ્યું કે આમ તો મારે સહસ્ત્રાર્જુન છે, આયુ રાજા છે અને માંડવ્ય મુનિ છે, નીલકંઠ બ્રાહ્મણ છે, એનો પણ મારે ઉદ્ધાર કરવાનો છે. આ દરેક ઇતિહાસો બહુ વિશાળથી લખ્યા છે. 2 ભાગમાં ગ્રંથ લખ્યો છે. સંસ્કૃત ગ્રંથને આપણા અહીંયા વિદ્વાન શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી બેઠા છે. બહુ સરળ ભાષામાં જેમણે એનો અનુવાદ કરીને લખ્યો છે. વાંચવા જેવો ગ્રંથ છે. સમય જતા દેવી સ્વયં પોતાના ઐશ્વર્યને ધારણ કરી અને પ્રવાહરૂપ બન્યા છે. સાલેમાળ પર્વતમાં પ્રગટ થયા છે અને ત્યાંથી પ્રગટ થઈ અને દેવી પધાર્યા છે સહસ્ત્રધરા રામપુર ગામનો જે સીમાડો છે કે જ્યાં સહસ્ત્રાર્જુન તપ કરી રહ્યા હતા, આયુ રાજા તપ કરી રહ્યા હતા અને આગળ માંડવધાર પ્રાંત જે કહેવાય છે ત્યાં માંડવ્ય મુનિ તપ કરી રહ્યા હતા. એમને પણ એક દોષ લાગ્યો તો એ દોષના નિવારણ માટે એ પણ તપ કરી રહ્યા હતા. ગઢડાના પાદરમાં નીલકંઠ બ્રાહ્મણ તપ કરી રહ્યા હતા. બધા એને ઉદ્ધાર કરતા કરતા એ સમીપપણાનું સુખ આપતા ગંગાજી ગઢડા પધાર્યા છે અને ગઢડા ગામને પાદરે બેહતા આગળ વધતા વલ્લભીપુર થઈને આગળ સાગરમાં સમાણા. ભક્તો, અખંડ સંબંધને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા ઘેલા ગંગા રાહ જોઈ રહ્યા છે. સમય જતા ઘોર કલિકાલના દોર છૂટ્યા ને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ જ કાપ્યું. વેદ સત્શાસ્ત્રોના અર્થો અવળા કર્યા, પંડિતોએ પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો. એ સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્વામિનારાયણે વચન આપેલું છે. ભગવાન શ્રી હરિ છપૈયામાં પ્રગટ્યા. છપૈયાથી પ્રભુ આવ્યા છે અયોધ્યા. માત પિતાને દિવ્ય ગતિ આપીને પરમાત્મા નીકળ્યા છે. છપૈયા
અયોધ્યા, સરજુ સ્નાન, જેતપુર, ફતેહપુર, ખેરીલાપુર, નૈમિષારણ્ય, શેજાપુર, બરેલી, હરિદ્વાર, તપોવન, ઋષિકેશ, લક્ષ્મણ ઝુલા, ધ્રુવાશ્રમ, શ્રીપુર, ગુપ્ત કાશી, ગુપ્ત પ્રયાગ, તિરુગનારાયણ, ગૌરીકુંડ, કેદારનાથ, બદ્રીનારાયણ, જોશીમઠ, બદ્રિકાશ્રમ, હિમાલય દર્શન, પુલાશ્રમ, બુટોલ પત્તન, ગોપાલ યોગી, બાંસીપુર, આદિવરા, સિરપુર, કામાક્ષી દેવી, નવલખોપાડ, બડવાકુંડ, વડવાકુંડ, કપિલાશ્રમ, ભુવનેશ્વર, જગન્નાથપુરી, આદિકર્મ, માનસપતન, તિરુપતિ બાલાજી, શિવકાશી, વિષ્ણુકાશી, શ્રીરંગ ક્ષેત્ર, રામેશ્વર, સુંદરરાજ, ભૂતપુરી, કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ, મલિયાચલ, સાક્ષી ગોપાલ, કિષ્કિંધા, પંપા સરોવર, પંઢરપુર, પૂના, વિંધ્યાચલ, ઉજ્જૈન, જનાબાદ, તાપી સ્નાન, બુરાનપુર, માલેગામ, મૌસમી નદી સ્નાન, દંડકારણ્ય, નાસિક, ગોદાવરી સ્નાન, ત્રંબકેશ્વર, ધરમપુર, સુરત, તાપી સ્નાન, નર્મદા સ્નાન, ભરૂચ, ભૃગુ ટેકરી, પીપળિયા, અંબાળી, સત્યાનુસુયા, શુક્લતીર્થ, વ્યાસાશ્રમ, સુખદેવ આશ્રમ, ચાણોદ, કરનાળી, ડભોઈ, વસઈ, વડોદરા, મહી નદી સ્નાન, ભાઠાનું વન, આણંદ, ડાકોર, ઉમરેડ, ભાલેજ, ઉત્તરસંદા, વડતાલ, બોચાસણ, દેવાણ, ખંભાત, નગરાગામ, બુધેજ, ગોરાડ, રોણી, વડગામ, સાબરમતી, સિકોતર, આરે સ્નાન, પીપળી, ગાંફ, ભડિયાદ, ધોલેરા, ગોરાસુ, ઓતારિયા, વાગડ, ખરડ, જિંજર, ભીમનાથ, નીલકા નદી સ્નાન, પોલાર પર, બરવાળા, ઘેલાસા, વલભીપુર, સિંહોર, ગૌતમેશ્વર, ભાવનગર, કુકડ, દિહોર, લાકડિયા, નાના ગોપનાથ, તળાજા, શેત્રુજી સ્નાન, મોટા ગોપનાથ, જાંજમેર, કળસદ, કતપર, મહુવા, માલણ નદી સ્નાન, ડોળિયા, પટવા, ચાંચવા, ડુંગર, પીપાવા, વાવેરા, રાજુલા, ભટવદર, વડગામ, રામપર, કોવૈયા, આદિવારા, ગાંગડા, સામતેર, સીમર, તુલસીશ્યામ, ગુપ્ત પ્રયાગ, ઉના, ડોળા, લોઢવા, પ્રભાસ પાટણ, ભલકા તલાવડી, હાટીના માળિયા, શેરગઢ, જુનાગઢ, ગિરનાર, ગોરખમણી, દત્તાત્રેય કુંડ, કમંડળ કુંડ, મૃગી કુંડ, ભવનાથ મહાદેવ, વંથલી, પીપલાણા, ઓજસ્વતી સ્નાન, આખા ગામ, મઢડા, માંગરોળ અને સંવત 1856 ના શ્રાવણ વધી છઠના દિવસે લોજ પધાર્યા મહારાજ. અને લોજથી પીપલાણા, માંગરોળ, જેતપુર આદિ ગામોમાં ફરતા મોડા, અલૈયા, શેખપાટ થઈ, ભાદરા થઈ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. પછી અંજાર, અંજારથી ભુજ થઈ, ભચાઉ થઈ ભગવાન સ્વામિનારાયણ આગળ આવ્યા છે. ધમડકા, ધમડકાથી આગળ કંદકોટ થઈ રાજકોટ પધાર્યા. અને રાજકોટથી મહારાજ આવ્યા છે સરદાર, અને સરદાર માચા ભક્તની વિનંતીથી પ્રભુ પધાર્યા કારિયાણી. અને કારિયાણીમાં એભલ ખાચરે આવીને વિનંતી કરી એટલે વસંત પંચમીનો સમયો કરીને ભગવાન સ્વામિનારાયણ ગઢડા પધાર્યા છે. આટલા બધા સ્થાનોમાં ક્યાંય ન રોકાણા. કેમ? ગંગાજીને આપેલું પ્રોમિસ છે. અને અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા આવ્યા પછી દરબારે જ્યારે દરબારગઢમાં પધરાવ્યા, આત્મના સહ સર્વસ્વમ તદૈવ હરયે મુદા. હે મહારાજ, આ ગઢડું, ગઢડાની સંપત્તિ આ પરિવારે સહિત તમને સમર્પિત થાઉં છું. અને સમર્પિત જ્યારે થયા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હે રાજન, અત્ર વત્સ્યામિ દેહાંતમ સદાત્વમ પ્રેમ વત્સ્યતઃ. હવે પછી મારો છેલ્લો શ્વાસ નીકળશે ત્યાં સુધી હું ગઢડામાં નિવાસ કરીને રહીશ. હવે ક્યાંય ન જાઓ, કારણ કે ગંગાજીને પ્રોમિસ આપ્યું છે કે મારો ને તારો અખંડ સંબંધ રહેશે. અને શરીર જ્યારે ભગવાનનું અંતિમ જ્યારે મહારાજના વિચારો સત્સંગી જીવનમાં લખ્યા ત્યારે સંતોની દયનીય સ્થિતિ જોઈ અને ભગવાન સ્વામિનારાયણ જે છે એ સ્વામિનારાયણ ભગવાન એના વચનો સતાન સ્વામી લખે છે કે મયી ચેતેષુ રૂપેષુ ભેદો નાસ્તે કિંચના વિચારમ અકરોધ ભૂય. હું મારો વિચાર બદલું છું અને હવેથી આ એડ્રેસ ધર્મનંદન નામે હતું ને એ ગોપીનાથ નામે કરીને અખંડ ગોપીનાથના સ્વરૂપમાં હું નિવાસ કરીને રહીશ. ધામમાં જવાનો સંકલ્પ હું પડતો મૂકું છું અને ગઢડામાં જે સ્વરૂપ પધરાવ્યું છે એમાં હું અખંડ નિવાસ કરીને રહીશ. કારણ કે દિવ્ય સ્વરૂપે પણ ગંગાને કાયમ યોગ આપવો છે. તો એ ગંગાના કાંઠે ગઢડા ગામ અને એ ગામમાં ધામમાં હું તમે આજે રહ્યા છીએ. એ આપણે ગંગા સ્નાનથી આપણો બેડો પાર થઈ ગયો. સમજો, આપણો બેડો પાર થઈ ગયો. સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. સમય મારો પૂરો થયો છે. વધારે સમય લેવાનો હોય તો માફ કરજો.
કારણ કે 15 મિનિટમાંથી મંગલાચરણમાં ને એમાં 2-4 મિનિટ જતી રહી, પણ હું સમજુ છું વધારે સમય લેવાનો, એ બદલ માફી માંગુ છું. તો ગંગાનો મહિમા, એમાં સ્નાન કરવાથી, એ ઘાટે દાન કરવાથી, એ ઘાટે પાન કરવાથી બેડો પાર થઈ જાય છે. સદગુરુ ગોપાળાન સ્વામીએ જે વચનો કીધા છે સાંભળવા જેવા છે. ઉન્મદ ગંગા મહાત્મ્ય ગ્રંથ વાંચી લેજો. વધારે સમય લેવા બદલ માફી માંગુ છું. ઉત્સવની મંગળ કામના વ્યક્ત કરી સમસ્ત સંત યોગાશ્રમ પરિવાર વતી ઉત્સવની શુભેચ્છા શુભકામના પાઠવી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામી. બોલો.